આજે ન્યૂઝીલેન્ડનું હું તમને સ્મશાન બતાવવાનો છું, તો તમે મારી યારે જોડાયેલા રહીજો કે ન્યૂઝીલેન્ડમાં કેવું સ્મશાન હોય, કબર કેવી હોય. હું તમને આખું વિડીયો દ્વારા એનું બતાવવાનો છું, તો તમે જોઈજો કે એ વસ્તુ કઈ રીતે બધી ત્યાં છે અને આપણે ઇન્ડિયામાં કઈ રીતે બધું હોય. હું ઘરેથી નીકળ્યો છું અત્યારે, તમે જોયા કરજો કે કઈ રીતે શું છે શું નહીં. એ બધું આપણે હવે ગાડીમાં બેસીને ત્યાં જાઉં પછી તમને હું બધું બતાવીશ. હું આવી ગયો છું હવે ગાડીમાં. બેલ્ટ અહીંયા ફરજિયાત પહેરવાનો, તમારે ગેટે જ આવવું હોય ને ગાડી લઈને તોય પહેરવાનું. આ મારી સોસાયટી છે, એમાંથી હું નીકળ્યો છું. આ મારું ઘર છે, હું આ ઘરમાં રહું છું અત્યારે. અને આ જય છે, એ ભાઈ આપણે હારે આવવાના છે સ્મશાનમાં બધું જોવા માટે. એને પણ મારે બતાવવાનું છે. આ જો આ રીતની આપણી સોસાયટી છે આખી. આપણે અહીંયા રો હાઉસ આવે ને એ રીતે એની આખી સોસાયટી છે. તો આ 10 લખ્યા એટલે 10 ઉપર જ ગાડી ચલાવવાની જોઈ લો. એમાં પછી 11 નો ચાલે એટલે નો જ ચાલે, તરત જ ટિકિટ આવી જાય ઘરે $150ની. આ આપણી સોસાયટીનો એક્ઝિટ ગેટ છે. અહીંયા ખાલી એક્ઝિટ જ થાય, એન્ટ્રી ઓલી બાજુથી થાય. આ અમારી સોસાયટીનું ગાર્ડન છે, જોઈ લો છે ને. અને આ ખાલી જો ઓટોમેટિક ગેટ આવે, ગાડી પાસે લઈ જાવ એટલે ગેટ ખુલી જાય. ઓટોમેટિક ગેટ આવે. અહીંથી ગાડી અંદર ન આવી શકે, ખાલી બહાર કાઢવાનો જ રસ્તો છે, બહાર નીકળવાનો. જો અમારી સોસાયટીનું પાર્કિંગ, ઘરે જગ્યા ન હોય તો બહાર મૂકવા આવવાની આ રીતે લાઈનમાં. સિગ્નલ છે એટલે આપણે ઊભું રહેવું પડશે હવે થોડીક વાર માટે. તો સામે રેડ કલરની લાઈટ છે ને, ત્યાં ગ્રીન થાય ને ત્યાં સુધી આપણે ઊભું રહેવાનું છે. એટલે હમણાં આપણે સિગ્નલ ખુલી જ જાય, તરત વાર નહીં લાગે. કેમ કે આ બધાને ખબર છે આપણે જવાનું છે સ્મશાનમાં જોવા માટે. હમણાં ખુલે એટલે આપણે 5 મિનિટમાં ત્યાં 2 મિનિટ થાય છે અહીંથી. આ તો શું છે, રવિવાર હોય ને ટ્રાફિક હોય ને ત્યારે થોડીક વાર લાગે. જુઓ તમે ન્યૂઝીલેન્ડનું વાતાવરણ જુઓ. બહાર આવું વાતાવરણ છે તો સ્મશાનમાં કેટલું સુંદર વાતાવરણ હશે. ટ્રાફિક થોડીક ઓછી થઈ, એક સિગ્નલ ખોલ્યું તો આની પછી આપણો વારો આવશે. આ લોકો આમથી આમ ગયા જાય, પછી આમથી આમ ચાલુ થાય. એટલે આમ હતું, પછી આમ ક્રોસ થયું, પછી આમ થયું, પછી હાલવાવાળાના આમ થયા, પછી હાલવાવાળાના આમ થયા. હવે આપણો વારો આમ છે ને સામેવાળાનો આમ છે. એટલે કોઈ માણસ નહીં, એવી 4-5 માણસો જ નહીં છે. ત્યાં શાંતિ લેવા વાળા જ હોય. શાંતિ લેવી હોય, હાવ શાંતિ લેવી હોય એ બધા અંદર છે. ઓછી શાંતિ લેવી હોય અહીંયા બહાર બેઠા છે. તો આ ન્યુલેન્ડ એરિયો કહેવાય.
પ્રકારની સલામત સવારી એસટી અમારી બધું બસ સારું હોય સારી બસ. આપણે ગુજરાતમાં કેવી ને એસટીની વાંહે લખ્યું હોય સલામત સવારી એસટી અમારી વધુ બસ સારી બસ. આ એવું લખ્યું ન હોય પણ સારી જ હોય એમ અને વધુ હોય લખે બખે નહીં પણ હોય વધુ જ એમ અને સારી એટલી હોય. એસી બેસીની તમામ સુવિધા અંદર મળે પણ પૈસા એવા લે હો ભાઈ. તમને કહું આમ પૈસા આમ જો એવા લે ને તમને એમ તાણી કરતાં રિક્ષા ચાલુ કરી દેવાય સકડો એવા પૈસા લે. કરે ને અમારા ન્યુઝીલેન્ડમાં જાતા બાઇક વાળા ગેંગસ્ટર કહેવાય એને ગેંગસ્ટર. કેમેરો આવ્યો જો ફોટો પડી જાય 50 ની ઉપર ગાડી આપવાની 51 થાય એટલે તમારે $80 પ્રેમથી આપી દીધા. એમાં પછી કાંઈ દલીલ જ નહીં. આપણે કેમ ને પોલીસ વાળાને 2 જણાને ફોન કરાવી અહીંયા એવી ફોન બોનની સિસ્ટમ જ નહીં. ફોટો પડી ગયો પતી ગયો. તમે 49 હાંકતા હોય ને ફોટો પડી જાય ને તોય તમારે પૈસા દેવાના જ. એ લોકો એમ જ કહે કે તમારી સ્પીડ 51 હતી. આ પેટ્રોલ પંપ જુઓ $2.93 ને 93.94 ભાવ છે આજનો અને રોજ ભાવ ફરે કલાકે કલાકે. પછી જો આ ગાડીઓ ભાડેથી મળે અહીંયા જોઈ તમારે જેવી જોઈએ એવી ગાડી ભાડેથી મળે તમામ પ્રકારની. જો આ તમે વ્યૂ જોવો ન્યુઝીલેન્ડમાં આવી રીતે જ છે આખા ન્યુઝીલેન્ડમાં. આપણે અહીંયા કાર મેળા હોય ને એ રીતે અહીંયા લગભગ આવડું કે એવું દોથા જેવડું છે ન્યુઝીલેન્ડ પણ લાખોની સંખ્યામાં આવી છે કાર મેળા નીકળ્યા. બહુ કાર મેળા. આપણે અહીંયા કેમ પાનના ગલ્લા ને એવું છે એક એક વેતે એમાં અહીંયા નકરા કાર મેળા એક એક વેતે. મજા આવી એમાં તમે રહ્યો ને મજા આવે. આજ હું તમને જે શમશાન બતાવું ને તો તમારું દિલ ખુશ થઈ જવાનું છે એવું છે. એની જે કબર હોય કબરના પથ્થર
પછી એનું જે ડેકોરેશન છે તમે જોયું જ નહીં હોય ક્યારેય. તમને એમ થાય ઓ આ શું છે, હું મહેલમાં શું કે હું, એવું તમને લાગશે. જો આ ખબર જ છે, જો અહીંથી ચાલુ થયું છે પણ આપણે હજી ગાડી અંદર લઈને જવાની છે. ઠેઠ ઉઠ્યો ભાઈ, હાલીને તો જવાનું જ નથી. આ બધા શાંતિ લેવા આવે. હાવ જોઈ લો. જો આ પાર્કિંગ જોવો તમે. અને રોજ અહીંયા જેના સગા સંબંધી એક્સપાયર થઈ ગયા હોય, પછી એ લોકોને ખબર કરી હોય, તો એ બધાને અહીંયા રોજે રોજ એ લોકો ફૂલ ને એવું આપવા આવે. ફૂલ મૂકે, ગુલદસ્તો આખો. હવે આપણે જાવું ત્યાં, તમને હું બધું બતાવું છું. બરાબર, આપણે હવે પહોંચી ગયા છે ફાઇનલી. હવે તમે જોતા રહીજો. જો આપણે અહીંથી હાલ્યા જઈએ છીએ, હું તમને બતાવું છું. બરાબર, હાલો મારી હારે આવો. આપણે હવે જો આગળ જાય છે, હું તમને બધી વસ્તુ બતાવું. તમે જોઈજો આવી કે આ લોકોને કેવી સુવિધા હોય છે. અહીંયા એકથી એક સળિયાથી સુવિધા આ લોકો એના પૂર્વજો રહેતો હોય, જે એક્સપાયર થઈ ગયા હોય એના માટે. આપણે તો આટલું કાંઈ ન કરીએ છીએ, પણ આ લોકો એટલું બધું કરે ને. જો તમે આટલું પબ્લિક છે, અને આ બધા લોકો એના જે રિલેશનવાળા હોય, પરિવારવાળા હોય, એને યાદગીરી માટે મહિને, અઠવાડિયે, 15 દિવસે જ્યારે ટાઈમ મળે ત્યારે એના માટે આવે અને અહીંયા ફૂલ મૂકે અને એના જીવનને યાદ કરીને પરિવાર બેસે. જો તમે તકતી મારી હોય એના નામની, એનો ફોટો માર્યો હોય. જો આ આપણા કોઈ પટેલ છે, સાંઈરામ લખેલું છે. જો લાલભાઈ પટેલ, સાંઈરામ. જોયું તમે કે આપણા પટેલે હોય કોઈ, એવું નથી કે ન હોય. જો આ તમારી નજર સામે જ છે. અહીંયા એનો ફોટો પણ માર્યો છે. લવિંગ સન, હસબન્ડ ઓફ કાંતાબેન, ફાધર ઓફ શર્મિલા, નિલેશ એન્ડ રોશની, એન્ડ લવિંગ ગ્રાન્ડફાધર ટુ પ્રતિક, વિભૂતિ, તુષાર એન્ડ ભાર્ગવ, લવ ઓલ સર ઓલ. બધાએ એના છોકરા છોકરી, દાદા દાદી, મમ્મી પપ્પા બધાના નામ લખેલા છે, તમામ પ્રકારના. જો તમે આ જે પથ્થર આવે, તો એ પથ્થર હવે ન્યુઝીલેન્ડમાં એવી સિસ્ટમ છે કે તમને આ પથ્થર ગમતો હોય અને તમે અહીંયા આવ્યા હો, તો તમને એમ થાય કે મને આ પથ્થર ગમે છે, અને હું જ્યારે જીવ છોડું અને મારી પાછળ આ પથ્થર મારે આ જ ડિઝાઇન કરવી છે, તો એ વસ્તુનું અહીંયા બુકિંગ કરે છે. તમારે એને પૈસા ટ્રાન્સફર કરી દેવાના
એટલે એ લોકો એનું તમે એમ કહો કે મારે આ ડિઝાઇનમાં આ પથ્થર આ રીતનું બનાવવાનું છે, પછી જ્યારે તમે તમારા પ્રાણ મૂકો શરીરમાંથી ત્યારે એ લોકો આવીને તમામ વસ્તુ તમે જે કીધી હોય એ રીતે એ અહીંયા બનાવી આપે. એના પૈસા તમારે દેવાના પહેલાં. પણ અહીંયા લોકોને એવાય શોખ છે કે હું મરી જાઉં પછી મારે આ પથ્થર જોઈએ છે, મારે આ રીતનું નામ જોઈએ છે, આ રીતનું મારે જગ્યા જોઈએ છે. તો એ રીતનું બધાય કરે છે. અને આ જગ્યા $5,000 લઈને $30,000 $40,000 સુધીની તમને જગ્યા મળે. તમે એમ કહો કે મારે કોર્નર જોઈએ છે, રોડ કાંઠે કોર્નર જોઈએ, તો એના પૈસા એવા થાય. અને તમે એમ કહો કે મારે આ રીતની વચ્ચે જગ્યા જોઈએ છે, તો એના પૈસા એ રીતે થાય. મતલબ તમે જે પણ માગો એ બધી વસ્તુ મળે. તમે એમ કહો કે મારે પીળા કલરનો પથ્થર જોઈએ છે, તમને પીળા કલરનો મળે. પણ આ બાજુ જોવો તમે એટલું બધું અહીંયા તમે અંદર આવો ને તમારા મનને સાવ શાંતિ મળે. કોઈ અવાજ નહીં, કોઈ પબ્લિકનો બોલવાનો અવાજ નહીં, કોઈ જ નહીં. હું એક જ બોલું છું, બોલો આવડા મોટામાં કોઈ બોલતું જ નથી મારી સુધી. આ જો આ રીતનું ન્યૂઝીલેન્ડમાં આવી રીતે જો આ સૂર્યમુખી છે. જો ન્યૂઝીલેન્ડનું સૂર્યમુખી જુઓ તમે, જો આ સૂર્યમુખી છે અલીદા જોઈ છે. આ એક સાથે 2 જણાનું છે અહીંયા ખબર, હસબન્ડ છે અને મધર છે. એટલે એ બેને જેના વાઈફ છે ને એના હસબન્ડ છે અને એના સાસુ છે. તો એ બંનેનું એક જ સાથે જોઈને કરેલું છે, બંનેનું બાજુમાં. જો આ સાન્તા ક્લોઝ વાળું છે. જો એને એવી ઈચ્છા થઈ હોય કે મારે ગયા પછી મારે સાન્તા ક્લોઝ વાળું કરવું છે, તો આ રીતે જે તે જેના પ્રાણ ગયા છે એને એ વ્યક્તિએ નક્કી કર્યું હોય છે કે મારે આ રીતનું કરવું છે. એટલે એને પહેલેથી જ જો ઓર્ડર આપેલો હોય તો એ જ્યારે મૃત્યુ થાય એનું પછી આ લોકો ટીમ સાથે આવીને એને જે રીતે બુક કરાવેલું હોય એ રીતે જ તમામ પ્રકારનું કરી આપે. એટલે આમાં તમે બુક કરાવો તો તમને એમ થાય કે મારે ગયા પછી એવું કરશે, કરે. 100% વાળી વસ્તુ છે. કેમ કે પૈસા જ એના લેશે આ લોકો. કાંઈ પૈસા તમને એમાંથી 1-2 લાખ પણ એટલા નથી હોતા ખરેખર. 10 લાખથી લઈને 30 લાખ રૂપિયા સુધીની આ વસ્તુ છે. આ બહુ સારી વસ્તુ કહેવાય કે જેને મેરા પછી એને શોખ છે કે હું આવી વસ્તુમાં જ રહું. તમે જોવો આમ તમારી નજર પૂગે ત્યાં સુધી છે. કેટલી ગાડીઓ આવી છે. જો બધા પોતપોતાના પરિવારવાળા આવેલા હોય અને પોતાને યાદ કરે. હજી તો ઘણું બાકી છે, હું તમને બતાવવાનું જ છું બધું યાદ. હજી રાતે તમે અહીંયા આવો તો નજારો અલગ હોય. રાત્રે તો અહીંયા લાઇટ પાછી ગોઠવેલી છે અમુક ખબર ઉપર. એને ઈચ્છા હોય કે મારે સિરીઝ લગાવવાની છે તો સિરીઝ લગાવેલી છે. એવું પણ હું તમને હમણાં બતાવવાનું. આ વિભાગ જે છે ને, આ વિભાગ આખો અલગ વિભાગ છે. જોઈએ આખો અલગ વિભાગ છે આ બધોય. અને આ વિભાગ એ અલગ છે. જો તમને અહીંયા નાનું નાનું બધું દેખાય. એમાં કેવું આના પૈસા થોડાક વધારે હોય, આના પૈસા થોડાક ઓછા હોય. એટલે આનું એ રીતે કામ થાય. એટલે અહીં બધી જગ્યાએ કુંડા મૂકેલા છે. જોઈ. અને આ છોકરાઓ તો અહીંયા આવ્યા છે પણ એ લોકોને કાંઈ મનમાં ન હોય. જો એ પોતપોતાની રીતે દાંત કાઢતા હોય, હસતા હોય, ફૂલ મૂકે, 5-10 મિનિટ બેસે અને હસી મજાક કરીને પછી નીકળી જાય. જો આ વસ્તુ જુઓ તમે. તમને એમ લાગે હું ગાર્ડનમાં છું, પણ આ ખરેખર ગાર્ડન નથી. અહીંયા તમામ લોકોના શબને દહન કરવામાં આવેલા છે. જુઓ તમે. હવે હું તમને લઈ જાઉં છું બીજી એક જગ્યાએ. આમાં બધાય પ્રકારના અલગ અલગ વિભાગ હોય.
તમે કઈ રીતે પસંદ કરો છો તમારો વિભાગ એ પ્રમાણે તમારે તમારું સૌ લાવીને ત્યાં દફનાવવામાં આવે છે. હવે હું તમને બીજા વિભાગમાં લઈ જાઉં, ત્યાં તમે જોઈજો. ત્યાં તમને એમ થાય કે આ તો આવ જમીન જેવું જ છે, કાંઈ નથી એમ. જો આ વચ્ચે એ લોકોએ ગાર્ડન મૂક્યું છે અને વચ્ચે એક ઝાડ વાવ્યું છે બે, તો એ ગાર્ડનમાં જોવો તમે કવર કરેલું છે જોવું છે. તો આના પૈસા એ રીતે હોય વધારે હોય. શું કામ કે આ એકદમ રોડ ઉપર જ આવે, એટલે એ લોકોને આમ કે ચાલીને જવાનું ને અહીંયા ગાડી પાર્ક કરે, પાર્કિંગ કરીને સીધું અહીંથી ગાડીમાંથી ઉતરી જવાનું. જો આ કાકા આવવાનું જો આ રીતે પોતાના રીતે આવે બધા અને ફૂલ મૂકે. પછી જો આ જગ્યા જો હાવ અલગ, આમાં એકદમ જમીનની લેવલ જ છે. જો ઉપર તકતી મારેલી છે ખાલી, પણ આમ કોઈ પથ્થર કે આ તે કાંઈ એવું નથી. અમુક અમુક જગ્યાએ તમે જોઈ શકો છો કે ખાલી કુંડા મૂકેલા છે. તો આવડું મોટું છે, એટલે આમાં ઓછું બહુ માણસ છે એમ, 2-5 જણા નથી એમ. તમને આમ જો નજર પૂગે ને ત્યાં સુધી આખા મેદાનમાં બધાના સબ કરેલા છે. જો આવડી મોટી વિશાળ જગ્યા છે. જો તમને લાગે આ નાનું છે, પણ તમે ખાલી અહીં તમારે જોવા આવવું હોય ને તો આખો દિવસ તમારો વયો છે. અને આપણા ગુજરાતી લોકો બહુ આવે અહીંયા જોવા માટે, કેમ કે આવું વસ્તુ આપણે ઇન્ડિયામાં ક્યારેય ન જોયું હોય, એટલે એ લોકો બહુ અહીંયા જોવા આવે. જુઓ તમે આમ આ જગ્યા એવી બનાવી છે ને ગવર્મેન્ટે. આપણે ઇન્ડિયામાં કેવું કે તમે સ્મશાનમાં જાઓ તો તમને બીક લાગે કે આ કંઈક થાય તો, કંઈક બહાર આવશે તો અહીંયા એવી કાંઈ બીક જ ન હોય, કોઈ બહાર ન આવે. કેમ કે પોતે સિલેક્ટ કરીને ગયા હોય કે મારે આવી વસ્તુ જોતી છે, એમાં કોણ બહાર આવવાનું કયો તમે. એને અમુકની ગમતી હોય, એ વસ્તુ એને ગમતી હોય એટલે ન આવે. હમણાં તમે ઊંધું કર્યું હોય ને તો આવે. જો આ રીતે જો ગાર્ડન કર્યું છે અને આમ જોવો આમાં નીચે જોવો તમે તકતી મારી છે બધાના નામની. જો આ સાઈડ એવું છે. જો આના પૈસા થોડાક વધારે હોય. શું કામ એ થોડુંક શું છે વીઆઈપી ગણાય એમ. પછી આમાં ઝાડવા જુઓ તમે, ફૂલ આવ્યા જુઓ. આવા ફૂલ તો જિંદગીમાં નહીં જોવે. આમ તો જુઓ તમે મરૂન કલર, લાલ કલરના. પછી આ છે જો આ કબ્રસ્તાન જો, આ વસ્તુ હાવ અલગ જ છે. જોઈ તમે સર્વિસીસ છે. જોવો તમે આ પાછું હાવ અલગ પ્રકારનું છે. એટલે આ મારું નામ ન લેવાય, એટલે એ લોકો માણસો બધા સારા જ છે, પણ આપણે એવું કોઈનું નામ ન લેવાય. એટલે આ એ સમાજવાળાનું છે એમ સમજી જાઓ ને તમે. આમ વિડીયોમાં જોઈને સમજી જાયજો કે કોનું છે એમ. અહીંયા દરેક સમાજના જે તે સમાજ હોય ને એના બધાના અલગ અલગ રીતે જગ્યા ફાળવેલી છે. એટલે પોતપોતાના સમાજને પોતપોતાના જગ્યામાં સબને જે કંઈ વિધિ કરવાની હોય એના માટે એ લોકો જગ્યા આપે એમ. આ પૈસા થયો એ રીતે ફ્રીમાં નહીં એમ. આયા તમારે મરવું હોય ને તો પૈસા જોઈએ ભાઈ. તમે એમ કહો કે મારે મરી જવું છે તો એને પૈસા જોઈએ, એના પૈસા વગર કાંઈ ન થાય. આ મરી ગયા પછી 30 લાખ રૂપિયા દેવા પડે. તમે વિચાર કરો જગ્યાના, નામની તકતીના, પછી એને જે શોખ હોય એ શોખનો પથ્થર લાવવાના, એ પથ્થર ઉપર કેવા કલરના નામ લખવાના, સોનેરી, મરૂન, લાલ, વ્હાઈટ, એના પણ પૈસા લેશે. જો આ સોલેમન રિમાઇન્ડર ઓફ વોટ ટાઈમ લોસ,
જોઈ લો, આ અંગ્રેજોનું છે, જોયું તમે? જો આ બધા ફોટા છે ને અંગ્રેજોના છે, જોઈ. જ્યારે વર્લ્ડ વોર થયો તો, ફર્સ્ટ વર્લ્ડ વોર 1921માં 25 મેના રોજ આ ન્યૂઝીલેન્ડના જે સોલ્જર છે આ 5, તો ઓલ્સો મેમરીઝ હર, એ લોકોએ એને ત્યારના મિસ કર્યા છે. અને એ સમયે એને અહીંયા એની જે કાંઈ દેહની ક્રિયા કરવાની હતી એ બધી ક્રિયા અહીંયા કરેલી છે. તો એ લોકો યાદગીરી માટે અહીંયા લખેલું છે, જોઈ લો, તમે વાંચી શકો છો કે 25 મે 1921માં એ લોકોને અહીંયા દેહની ક્રિયા થઈ હતી ને એનું બધું અહીંયા લખેલું છે નામ સહિત. એના આ ન્યૂઝીલેન્ડના સોલ્જર્સ છે. તો આ રીતે તમામ પ્રકારના માણસોને અહીં યાદગીરી માટે પોતપોતાના રીતે લાવે છે અને એની પાછળ જે કંઈ ક્રિયા કરવાની હોય એ ક્રિયા કરે છે. અને અહીંયા ઘણા લોકો એવા હોય કે એ દારૂ અથવા બિયર કે વાઇનના શોખીન હોય, તો મરી ગયા પછી એ લોકોને કબર ઉપર જો આ તમે જોઈ શકો છો બોટલ પડી છે, ગ્લાસ પડ્યો છે, બોટલ છે, જોઈ લો. તો એમાં એ લોકો વાઈન આખી લાવીને મૂકે છે અને ઢાંકણું ખુલી નાખે છે. એટલે એ લોકોને કહેવાનું એક જ છે કે એનો જે કાંઈ પરિવારનો સભ્ય છે કે એને ઈચ્છા બહુ હતી કે વાઈન પીવાની, એટલા માટે એ લોકો એને વાઈન લઈને આવે છે. અને આ વસ્તુ એટલી મોટી છે ને, લગભગ આ 150 એકરમાં હશે મારા અંદાજ પ્રમાણે, મને ખબર નથી તો અંદાજ મારું છું કે એટલી બધી મોટી વસ્તુ છે. પછી બસ આ રીતે જ છે બધું, એટલે આપણે બહુ અંદર જતા નથી. આ રીતનું બધું જો ને, આ સૌથી જૂનું અહીંયા છે, જે જ્યારે આ જગ્યાથી શરૂઆત થઈ ત્યારે અહીંથી શરૂઆત 1945 છે, જોઈ લો તમે. 1945 એટલે ઘણા વર્ષ પહેલાં અહીંથી શરૂઆત મને થઈ હોય એવું લાગે છે, કેમ કે આ બધું જૂનવાણી છે. અને તમે જોવો, તમારી નજર પૂગે ને ત્યાં સુધી તમને કબર જ દેખાય નકરી એમ, કે આટલી બધી કબર એમ. અને આ ન્યૂઝીલેન્ડમાં એક જગ્યા આવી નથી, આવું ઘણી બધી જગ્યાએ છે. એટલે આ લોકો, આપણે તો 2 વીઘા જમીન હોય તો અહીંયા દહન ક્રિયા થાય, પણ આ લોકોને તો કેવું હોય, દહન ક્રિયા તો કરે નહીં. બધા એના પોતપોતાના સમાજ પ્રમાણે વસ્તુ હોય કે ભાઈ અમારે દહન ક્રિયા નથી કરવાની, અમારે તો દફનાવવાનું છે. તો એ લોકો માટે જગ્યા લેવાની, પછી તમામ વસ્તુ એને બુક કરાવવાની. અને એ માણસને ઈચ્છા હોય અગાઉ કે હું જ્યારે દેહ છોડું ત્યારે મારી ઈચ્છા છે કે મારે આ કલરનો પથ્થર લેવો છે, આટલી જગ્યા લેવી છે, આ જગ્યા ઉપર મારે દફન થવું જોઈએ. એટલે આ રીતની એની જે કાંઈ ઈચ્છા છે તો અહીંયા પહેલાં બુક કરે છે આ લોકો. તમે અહીંયા આવો કે ભાઈ મારે બુક કરાવવું છે, તમને બધું બતાવે આખી વસ્તુ કે કઈ રીતે શું છે. એ બુક કર્યા પછી તમને ક્યારેય પણ કાંઈ, જ્યારે તમે એક્સપાયર થાવ ત્યારે જે વસ્તુ તમે બુક કરાવેલી હોય એ રીતનું જ થાય. એમાં 1 સેન્ટીમીટરે આમ તેમ ન કરે, એના જ આ લોકો પૈસા લેશે. અને આવી બીજી કાંઈ વસ્તુ તમારે જોયું હોય તો મારી ચેનલમાં જોતા રહીજો. અને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો, બરાબર. જય સ્વામિનારાયણ. હવે આ જો રાતના સમયે આ રીતે બેઠા હોય કે લાઇટને છોડવાની રીતે ડેકોરેશન પણ કરેલું હોય છે. રાતે તમે આવો તો તમને ગાર્ડનમાં બેઠો છે એ રીતે આવીને બધું ડેકોરેશન હોય છે. આપણે જે ઘરે સેલિબ્રેટ કાંઈ હોય ને સેલિબ્રેશન કરીએ એ રીતે આખું અહીં લાઇટનું ડેકોરેશન કરે છે આ લોકો. અને આવી રીતે બધા જો રાત્રે ફ્રી હોય તો એ રીતે લોકો બધા અહીંયા આવીને બેસે છે અને ટાઈમ કાઢે છે. આવી રીતે આ બધી તમે જોઈ શકો છો, આવી રીતે પોતાના માણસોની યાદગીરી માટે લાઇટો રાખે છે અને બધું પોતાની યાદ રહે કાયમિક માટે એ રીતે લોકો બેસવાની પણ વ્યવસ્થા અહીંયા રાખેલી છે. આવી રીતનું બધું અહીંયા ન્યૂઝીલેન્ડમાં હોય છે. આ વસ્તુ જો આની ઓફિસ છે, ઓફિસનો પાછળનો. હવે અહીંયા કેવું છે જો કે તમારું સબ જે હોય એ કેટલા નંબરમાં છે, ક્યાં છે, શું નામ છે અને કઈ રીતે, મતલબ એનું નામ શું છે, જન્મ તારીખને
મૃત્યુ તારીખ. તો એ બધી વસ્તુ આમાં જો આ રીતે લખેલી હોય એટલે તમે ક્યારેક અહીંયા આવ્યો હો તો તમારે કોકને એડ્રેસ આપવું હોય આમાં તો કંઈ કહેવાય નહીં કે પહેલી શેરીમાં ત્રીજા ફેરે વિયો રહી. પણ આ વસ્તુ તો કેવી છે કે આપણે કોકને કેવું હોય ને કોક આપણને આ વસ્તુ પૂછી ન કે હાલો ખબર ન હોય તો શું કે ભાઈ ક્યાં છે એડ્રેસ, તો એવું કે આપણે પૂછાય નહીં. પણ મારે મારા રિલેટિવ પાસે આવવું હોય તો હું આમાં ગોતી લઉં કે ક્યાં નામ છે શું છે અને હું મારી રીતે ત્યાં જઈ આવું. એ રીતનું બધું આખી લોકોએ સિસ્ટમથી આખી જેટલા પણ અહીંયા શબ્દની બધી જે ક્રિયા કરી છે બધાના નામ બધું એની જન્મ તારીખ મૃત્યુ તારીખ બધું આખું બતાવેલું છે, તમે જોઈ શકો છો. અને હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરવામાં આવે છે. તમને જો મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો, ન મજા આવી તો કાંઈ વાંધો નહીં, તમે આવે તો જ કરવાની છે. નકર આપણે એમાં કાંઈ પૈસા નથી મળવાના, સમજી યુટ્યુબમાં અત્યારે મળશે તે વાત જોઈ, અત્યારે નથી મળવાના. તમને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો ને કોકને કહેજો જોવે આ ન્યૂઝીલેન્ડનું જો આયા આવી રીતનું છે. હજી હું તમને ઘણું બતાવવાનું છું, સબસ્ક્રાઈબ કરજો તો તમને ખબર પડશે હું કાંઈક વિડીયો મૂકી દઉં. લાઈવ વસ્તુ બધી તમને જોવા મળશે. મારી ચેનલમાં જોડાયેલા રહેજો, બરાબર. બીજું કાંઈ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. હાલો, જય સ્વામી નારાયણ.